હાઉસિંગ બોર્ડ ગણપતિ મહોત્સવ છેલ્લા અમે 5 વર્ષથી આયોજન કરીએ છીએ અને આ અમારું 6થા વર્ષની અંદર મંગલ પ્રવેશ છે અને આજે આપણે બાપાની આરતીનો અને બાપાની જે આપણને જે પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે અને આજે 8મો દિવસ છે અને છેલ્લા જે 5 વર્ષનો અમારો અનુભવ ખૂબ સારો એવો રહ્યો છે, જેમાં અમે આ વખતે હાઉસિંગ બોર્ડ રાજા ગણેશ મહોત્સવની અંદર અમે રોજ 9 વાગ્યે દાદાની આરતી કરીએ છીએ, મહાઆરતી કરીએ છીએ અને ત્યારબાદ 9:30 વાગ્યાની આજુબાજુ રોજના વિશેષ અલગ અલગ કાર્યક્રમો રાખીએ છીએ, જેની અંદર વીજળીનો શો છે, રાસ મંડળીઓ હોય છે. જે રાસ મંડળી લગભગ ઘણા વર્ષો જૂનું એક ગ્રુપ છે અને ખૂબ અર્વાચીન રાસો આપણી વચ્ચે અહીંયા હાઉસિંગ બોર્ડના જે ચોકની વચ્ચે રજૂ કરવા માટે આવે છે. ત્યારબાદ બીજા કોમિક શો છે, ત્યારબાદ બીજા અલગ અલગ વિવિધ કાર્યક્રમોનું આયોજન દરરોજનું રાખીએ છીએ અને આના દ્વારા ક્યાંક ને ક્યાંક આપણી પ્રાચીન સંસ્કૃતિ લોકો સુધી પહોંચી શકે અને ક્યાંક ને ક્યાંક જે ગણપતિનું અસલ જે સરસ જે મેસેજ અમે પ્રજા અને પબ્લિક સુધી પહોંચાડવા માગીએ છીએ, જે ખરેખર આવું આયોજન આખા મોરબીની અંદર ક્યાંક ને ક્યાંક હાઉસિંગ બોર્ડ રાજા ગણેશ મહોત્સવની અંદર જ થાય છે. અને આયોજનની પાછળ છેલ્લા 1 મહિનાથી તમામ ભાઈઓ ખૂબ મહેનત કરતા હોય છે અને 1 મહિનાની જે મહેનત છે એનું પરિણામ અત્યારે આપણને બધાની વચ્ચે જોવા મળે છે. અને જે આ ગણેશ મહોત્સવ દ્વારા જે ફાળો એકત્રિત થાય છે, જે ક્યાંક ને ક્યાંક ફંડ ભેગું થાય છે, એ અમે ગૌશાળાના લાભાર્થી અને વિદ્યાર્થીઓની જે અમુક જેના વાલીઓ માતા પિતા નથી એવા વિદ્યાર્થીઓની ફી ભરવા માટે અમે આ ફાળાનો ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લા જે 5 વર્ષથી આ ગણેશ મહોત્સવની જે અલગ બધા કાર્યકર્તાઓની ટીમ જે છે એ કોરોના સમયે લોકડાઉનની અંદર રોજની 3.5 થી 4,000 લોકોને ડેલીનું જમવાનું જે કીટનું આયોજન કરેલું હતું. ત્યારબાદ હાઉસિંગ બોર્ડની આજુબાજુના વિસ્તારોની અંદર રાશન કીટનું અત્યારે હાલમાં દર મહિને વિતરણ થાય છે, તેમજ તમામ એવા સોશિયલ કામો આ ગણેશ મહોત્સવના માધ્યમથી કરવામાં આવે છે. અને આના દ્વારા ક્યાંક ને ક્યાંક બધા લોકોને અમે એવો મેસેજ આપવા માગીએ છીએ કે જે આયોજન જે છે અમારું ફક્ત એક કોઈ કાર્યક્રમ પૂરતું સીમિત નથી, પરંતુ આપણો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને આવનારી પેઢીને આપણા જે ગણેશ મહોત્સવનું અને આપણી પ્રાચીન સંસ્કૃતિનું ક્યાંક ને ક્યાંક બધા લોકોને ખબર પડે એવું અમે આયોજન દર વર્ષે રાખીએ છીએ અને આવનારા વર્ષે આનાથી પણ ભવ્ય આયોજન કરશું અને ક્યાંક ને ક્યાંક આનાથી પણ સારો એવો મેસેજ આવતા વર્ષે બધા લોકોને મળે એવું અમે આયોજન કરીએ છીએ.